ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચાલો આજે આપણે શીખીશું એક્સરસાઇઝ 6 માં એક્ઝામ્પલ નંબર 15. जो आर त्रिज्या वाला गोलक स्मॉल आर त्रिज्या के लिए स्मॉल आर त्रिज्या वाला गोलक अंतर्गत महत्तम घनफળ वाला લંબરૂપી શંકુની ઊંચાઈ છે એ 4r/3 છે તેમ સાબિત કરી દેવાનું છે. જો ગોલક છે આર ત્રિજ્યા વાળો એની અંદર એક શંકુ મૂક્યો છે, એ શંકુની જે લંબરૂપી ઊંચાઈ છે ને એ 4r/3 છે એવું સાબિત કરવાનું. અને જે ગોલકની અંદર જે શંકુ મૂકેલો છે એને આપણો ઘનફળને એવું બતાવવાનું કીધું છે, મહત્તમ બતાવવાનું કીધું છે. તો આપણે એના માટે આગળ વધીશું. ઓકે, પહેલા તો સૌપ્રથમ આપણે આકૃતિ દોરશું. ગોલક આ ત્રિજ્યાવાળા ગોલકની અંદર હું એક શંકુ મૂકું છું. શંકુ છે, આની ઊંચાઈ થશે લંબ ઊંચાઈ. જો શંકુની ત્રિજ્યા આપણે ગોલકની ત્રિજ્યા સ્મોલ આર કીધી, તો આ શું થઈ ગયું? કેન્દ્રથી આ ગોલક સુધીનું અંતર એટલે ત્રિજ્યા થશે સ્મોલ આર. તો આ કેટલું થશે? સ્મોલ આર થશે. તો આ શું થશે? સ્મોલ આર થશે. હવે આ માપ મને ખબર છે, એટલું માપ મને મળી જાય તો એની લંબરૂપી ઊંચાઈ છે 4r/3 છે એવું સાબિત થઈ જાય. આને x કીધું અને નામ આપી દઈએ OAB C અને B આપો. તો હવે જે શંકુની પાયાની ત્રિજ્યા છે એને કેપિટલ R માં લેવું પડશે, કેમ કે ગોલકની ત્રિજ્યા સ્મોલ r આપેલી છે. તો કે O ગોલકનું કેન્દ્ર છે તથા સ્મોલ r છે એ શું છે? ગોલકની ત્રિજ્યા છે. તો ગોલકની ત્રિજ્યા કેટલી થશે? AB BD અને OD is equal to small r. હવે શંકુની પાયાની ત્રિજ્યા ધારી લઈએ. ધારો કે કેપિટલ R છે. ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા કેપિટલ R છે. તેથી AC is equal to R કેપિટલ. તથા ધારી લો કે CD is equal to X. તથા ધારો કે CD is equal to X છે. તો કે શંકુની લંબરૂપી ઊંચાઈ h એટલે શું થાય? R + x. કેમ કે મારે આ માપ જ મેળવવાનું છે. આ તો R છે, તો આ માપ મળી જાય. બેનો સરવાળો કરી નાખો એટલે કે લંબ ઊંચાઈ મને 4r/3 છે એવું સાબિત થાય. એટલે મારે x મેળવવો છે. અને x એ કેટલો આવે તો ઈ તમને ખબર હોવી જોઈએ. તો કે r/3 આવવું જોઈએ. તો જ આ બેનો સરવાળો 4r/3 થાય. તેથી લંબરૂપી શંકુની ઊંચાઈ h is equal to શું થશે? r plus x. અને પરિણામ નંબર કહીશું x. અને જે આ કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ ACD માં AD સ્ક્વેર અને સ્મોલ r સ્ક્વેર is equal to શું થાય? કેપિટલ R સ્ક્વેર પ્લસ x સ્ક્વેર થાય. તો કેપિટલ R સ્ક્વેર ને કરતા કરો તો શું આવશે? r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને પરિણામ નંબર 2
એમાં સ્મોલ r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થાય કેપિટલ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એમાં કેપિટલ r સ્ક્વેર ને કરતા કરો શું આવશે r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર હવે સંપૂર્ણ ઘનફળ છે એ કયા સૂત્ર દ્વારા મળે v is equal to 1/3 pi r square h पर r કેવો લેવાનો કેપિટલ r સ્ક્વેર h શું કામ કરો કે સંપૂર્ણ પાયાની ત્રિજ્યા કેપિટલ r આપણે લીધું કેમ કે સ્મોલ r છે તો હું ગોળકની ત્રિજ્યા છે એટલે ઈ બી ઉપર બાકી દાખલાનો જવાબ આવ્યો ખોટો ચાલુ થશે તો pi by 3 r સ્ક્વેર એટલે એની જગ્યા બાકીમાં કે હવે r સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને h એટલે શું હતું r પ્લસ x આ બંનેનો ગુણાકાર કરી નાખશું pi by 3 તો હું આવશે r ક્યુબ પ્લસ r સ્ક્વેર x માઈનસ x સ્ક્વેર r માઈનસ x ક્યુબ હવે આનો આપણે x ની સાપેક્ષે વિકલન મેળવીએ dv upon dx is equal to pi by 3 તો અચળ આનો વિકલન કરો x ની સાપેક્ષે 0 આનો શું થાય r સ્ક્વેર અચળ x તો x ની સાપેક્ષે 1 એટલે કે r સ્ક્વેર માઈનસ આમાં r અચળ છે x સ્ક્વેર નું શું વિકલન થશે 2x અને x ક્યુબ નું થાય x ની સાપેક્ષે 3x સ્ક્વેર એટલે કે શું આવ્યું પ્રથમ વિકલન pi by 3 અને r સ્ક્વેર માઈનસ 2rx માઈનસ 3x સ્ક્વેર દ્વિતીય વિકલન મેળવીએ d સ્ક્વેર v upon dx સ્ક્વેર is equal to તો pi by 3 તો અચળ કાનું છે r સ્ક્વેર નું 0 2rx નું 2r અને માઈનસ આ ત્રણ અચળ x સ્ક્વેર નું 2x એટલે કેટલા x થાય 6x એટલે કે શું આવ્યું pi by 3 કાઉન્સમાં -2r -6x તો પ્રથમ વિકલિત છે એની કિંમત આપણે કેવી લેશું 0 લેશું એટલે x ની કિંમત મળે dv by dx is equal to 0 લેતા તો શું આવ્યું dv by dx pi by 3 અને r સ્ક્વેર માઈનસ 2rx minus 3x square is equal to 0 તો pi by 3 0 ના છેદમાં એટલે 0 થશે તો r square minus 2rx minus 3x square is equal to 0 3 ભાગાકાર છે r square minus 3rx minus plus rx minus 3x square is equal to 0 हमारे r કોમન तो r minus 3x plus x common तो r minus 3x is equal to 0 એટલે b અવયવ क्या મળ્યા r minus 3x into r plus x is equal to 0 એટલે r plus x is equal to 0 કે r minus 3x is equal to 0 પણ જે શક્ય નથી શું કામ શક્ય નથી r plus x ની કિંમત 0 થાય તો કે r plus x એટલે શું સંપૂર્ણ લંબરૂપની ઊંચાઈ h તો સંપૂર્ણ લંબરૂપની ઊંચાઈ h છે 0 હોય તો ક્યારે સંપૂર્ણ અસ્તિત્વ હોય ખરી ન હોય શું કામ ભેગું થઈ ગયું તો સંપૂર્ણ બને નહીં એટલે કે r plus x is not equal to 0 જોઈએ અહીંયા 0 મળ્યું એટલે જે સત્ય નથી તો r is equal to શું થવું જોઈએ 3x તેથી x ની કિંમત કેટલી વ્યાખ્યાયિત થાય r upon 3 તો આપણે શું કીધું કે મહત્તમ ઘનફળવાળા લંબની સંપૂર્ણ ઊંચાઈ એટલે કે આપણે સંપૂર્ણ ઘનફળ મહત્તમ થતું હોય ત્યારે એની ઊંચાઈ છે કોરા upon 3 જેટલી હોય એવું સાબિત કરવાનું હતું હવે આપણે શું મેળવીશું તો હવે આપણે દ્વિતીય વિકલિતમાં મૂકીને સંપૂર્ણ ઘનફળને પહેલા કેવું સાબિત કરીએ મહત્તમ f ડબલ ડેશ ઓફ એટલે કે આમાં મૂકી દ્વિતીય વિકલિતમાં b સ્ક્વેર v upon dx સ્ક્વેર માં x is equal to શું લેશું r upon 3 તો હું આવશે pi by 3 and -2 into r upon 3 minus 2r minus 6x તો x ની જગ્યાએ હું r by 3 એટલે કે કેટલા આવ્યા pi by 3 અને -2r -2r એટલે કે માઈનસ શું આવ્યું 4 પાઈ r ના છેદમાં 3 આ તો હંમેશા કેવું હોય લેસ ધેન 0 કેમ કે ત્રિજ્યા તો ગ્રેટર ધેન 0 હોય આગળ માઈનસ નિશાની એટલે કે લેસ ધેન 0 થશે તેથી કહી શકાય કે x is equal to
શંકુનું ઘનફળ છે એ કેવું મળશે? મહત્તમ મળે એટલે કે x ની કિંમત r/3 આગળ લેતા શંકુનું ઘનફળ છે એ મહત્તમ મળે અને શંકુનું ઘનફળ મહત્તમ મળતું હોય ત્યારે એની ઊંચાઈ આપણે સાબિત કરવાની હતી 4r/3 એટલે કે લંબરૂપી શંકુની ઊંચાઈ h is equal to what? R plus x. x की कीमत कितनी की होगा? फिर h is equal to r plus r upon 3 એટલે કે શું આવ્યું 4r upon 3 જે સાબિત થાય છે. આમ મહત્તમ ઘનફળ વાળા લંબરૂપી શંકુની ઊંચાઈ 4r upon 3 છે જે સાબિત થાય છે. આમ મહત્તમ ઘનફળ વાળા લંબરૂપી શંકુની ઊંચાઈ 4r upon 3 છે. આ રીતના સાબિત કરવાનું હતું. શું કીધું છે મિત્રો કે r ત્રિજ્યા વાળો એક ગોળક છે, કેપિટલ R ત્રિજ્યા કીધી છે. કેપિટલ R ત્રિજ્યા વાળા ગોળકમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકાર એટલે કે r ત્રિજ્યા વાળો જે ગોળક છે એની અંદર આપણે શું મૂકશું? નળાકાર મૂકશું. અને નળાકારની ઊંચાઈ છે ને એ આપણને કેટલી થાય? 2r/√3 છે એવું સાબિત કરવાનું છે. પણ અંદર જે નળાકાર કીધું છે એના ઘનફળને પણ કેવું બતાવવાનું કીધું છે? મહત્તમ બતાવવાનું કીધું છે. અને નળાકારનું ઘનફળ છે એ મહત્તમ હોય ને ત્યારે એની ઊંચાઈ આપણને 2r/√3 છે એવું સાબિત કરી દેવાનું છે. અને આ નળાકારનું મહત્તમ ઘનફળ કેટલું થાય ને તે પણ આપણે મેળવવાનું છે. એટલે અહીં બે વસ્તુ માગી છે. એક તો સૌપ્રથમ તો નળાકારના ઘનફળને મહત્તમ બતાવશું, ત્યારબાદ નળાકારની જે ઊંચાઈ છે એને આપણે કેવી સાબિત કરશું? 2r/√3 છે એટલી સાબિત કરશું.
અને ત્યારબાદ આપણે નળાકારનું જે આ ઘનફળ મહત્તમ થાય છે એ મહત્તમ ઘનફળ પણ મેળવવાનું કીધું છે. તો આપણે આ ત્રણ વસ્તુ કરવી પડશે. તો સૌપ્રથમ તો આપણે આકૃતિ દોરશું કે આ ત્રિજ્યાવાળો ગોલક લેશું. આ ત્રિજ્યાવાળો ગોલક છે. ગોલકની અંદર નળાકાર મૂકશું. તો આ ગોલકની આપણે ત્રિજ્યા કેટલી હતી? આ જે છે એ આપણે નળાકારની શું થાય લંબ ઊંચાઈ થતી હોય. આપણે જે નળાકારની ત્રિજ્યા છે ને સ્મોલ આપી અને જે આ ગોલક આ કેટલું થાય સ્મોલ અને જે ગોલકની ત્રિજ્યા હતી એને આપણે કેટલી લેવાની છે? કેપિટલ આર લેવાની છે. તો હવે આપણે આ ઊંચાઈને કેટલી સાબિત કરવાની છે? 2r છે. જેટલા આપણે એટલું ભાગ ધારી લઈએ. ધારો કે x છે. નળાકાર લેશું ABCD. ગોલકનું કેન્દ્ર શું લેશું? O. નાનું નામ આપશું M. નાનું નામ આપશું N. તો આપણે ધારો કે O ગોલકનું કેન્દ્ર છે. તથા ગોલકની ત્રિજ્યા શું છે? કેપિટલ R છે. તેથી આપણે લેશું OA is equal to capital R તથા ON is equal to આપણે x ધારી લઈએ અને R શું છે? નળાકારની ત્રિજ્યા. ધારો કે નળાકારની ત્રિજ્યા છે સ્મોલ r. ધારો કે નળાકારની ત્રિજ્યા સ્મોલ r છે. તેથી an is equal to આપણે r લીધું છે તથા ધારો કે on is equal to x. ધારો કે on is equal to x છે. તો mn એટલે શું થાય? નળાકારની ઊંચાઈ થાય. mn is equal to શું થાય? 2on એટલે કે 2x થશે. નળાકારની આખી ઊંચાઈ mn કેમ કે આ x માં કોઈ y કેટલું હશે? x જ એટલે કે નળાકારની જે ઊંચાઈ છે mm એ કેટલી મળી? 2x. આ નળાકારની ઊંચાઈ h is equal to h કે આ નળાકારની ઊંચાઈ h is equal to 2x એટલું મળ્યું. હવે આ જે ત્રિકોણ બને છે ગોલકની અંદર નળાકાર લંબો છે ત્રિકોણ ANO માં બિંદુના નામ તમે કોઈ પણ સ્વેચ્છાએ આપી શકો. એવું જરૂર નથી કે મેં આપ્યો એ જ રીતના આપો. ત્રિકોણ ANO માં કેપિટલ R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે? સ્મોલ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. હવે આપણે નળાકારના ઘનફળને કેવું કરવાનું હતું? મહત્તમ કરવાનું હતું. તો નળાકારનું ઘનફળ છે. નળાકારનું ઘનફળ એ કયા સૂત્ર દ્વારા મળશે? V ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્મોલ r સ્ક્વેર h. આ સૂત્ર દ્વારા મળે કે બે નળાકારની ત્રિજ્યા સ્મોલ r લઈ છે તો સૂત્રમાં શું લખશું? સ્મોલ r પાઈ r સ્ક્વેર તો સ્મોલ r સ્ક્વેર ના આપણે કરતા કરીને કિંમત મૂકી એટલે કેપિટલ R સ્ક્વેર માઈનસ x સ્ક્વેર અને h એટલે શું હતું? 2x. બંનેનો ગુણાકાર કરતા છે પાઈ 2 પાઈ છે એટલે 12. આગળનો ગુણાકાર શું થાય? r સ્ક્વેર x માઈનસ x ક્યુબ. હવે x ની સાપેક્ષે આનો વિકલન મેળવશું કેમ કે આ માપ મેળવવું છે એટલે ઊંચાઈ આપણે ખ્યાલ આવી જશે. તો dv dx is equal to 2 પાઈ તો અચળ. આનો વિકલન શું થાય? r સ્ક્વેર. આનો વિકલન r સ્ક્વેર હતો એટલે x નું કોણ એટલે કે r સ્ક્વેર માઈનસ અહીંયા થશે 3x સ્ક્વેર. દ્વિતીય વિકલન મેળવીએ d સ્ક્વેર v upon dx સ્ક્વેર is equal તો 2 પાઈ તો અચળ r સ્ક્વેર નું વિકલન શું થાય? 0 માઈનસ આનું થશે 6
6x એટલે કે 2 પાઈ ઇન્ટુ -6x એવું એટલે કેટલા આવ્યો -12 πx। પ્રથમ વિકલિતની કિંમત છે એને આપણે કેવી ધારશું 0 લઈ લેશું તો dv/dx = 0 લેતા તો dv/dx ની કિંમત શું હતી 2 પાઈ r² - 3x² = 0। 2 પાઈ 0 ના છેદમાં જશે એટલે 0 થાય તો શું વધ્યું પરિણામ r² - 3x² = 0। તો r² મળે 3x² તો x² મળશે r²/3 તો x મળે r ના છેદમાં √3। હું પ્લસ ઓર માઈનસ આવે પણ આપણે x એટલે હું નળાકારનું હતું નળાકારની આપણે બાજુ છે લંબ ઊંચાઈ છે x એ તો હંમેશા ધન જ હશે એટલે x મળ્યું r/3। તો આ બીજ મેળવીને દ્વિતીય વિકલિતમાં મૂકશો એટલે ખબર પડે કે નળાકારનું ઘનફળ છે કેવું થાય છે મહત્તમ થાય છે કે ન્યૂનતમ તો આપણે d²v/dx² x લેશું r/√3 તો શું આવે આમાં મૂકો દ્વિતીય વિકલિતમાં તો -12 πx x એટલે r ના છેદમાં √3 કેટલા આવશે આ તો છે ને માપ હંમેશા કેવું મળશે તમને લેસ ધેન 0 મળે કેમ કે r એટલે તો ગોળક થઈ જાય તો ધન હોય આગળ માઈનસ નિશાની છે એટલે કેવું મળ્યું લેસ ધેન 0 તેથી કહી શકાય કે x r/√3 આગળ જે આ નળાકાર છે એ નળાકારનું ઘનફળ કેવું થશે મહત્તમ થાય એટલે કે x r/√3 આગળ નળાકારનું ઘનફળ મહત્તમ મળે। તો હવે આપણે નળાકારનું ઘનફળ સૌપ્રથમ મહત્તમ સાબિત કરવું ત્યારે ઊંચાઈ છે એ કેટલી સાબિત કરવાની હતી 2r/√3 છે એવું સાબિત કરવાનું હતું તો નળાકારની ઊંચાઈ x શું હતું 2x તો નળાકારની ઊંચાઈ x 2x માં x ની કિંમત 2 * r ના છેદમાં √3 એટલે કે 2r ના છેદમાં √3 જે સાબિત થાય છે જો નળાકારની ઊંચાઈ આપણે સાબિત કરવાની હતી 2r/√3 જેટલી છે સાબિત કરવાની એટલે કે x 2r/√3 હવે શું મેળવવાનું કે નળાકારનું મહત્તમ ઘનફળ છે કેટલું થાય ઈ મેળવવું તો નળાકારનું મહત્તમ ઘનફળ v શું આપણે પરિણામ લખવું અહીંયા 2 પાઈ r²x - x³ નળાકારનું ઘનફળ એમાં કિંમત મૂકો 2 પાઈ r² x એટલે r ના છેદમાં √3 માઈનસ x³ એટલે r ના છેદમાં √3 નો ઘન કરો એટલે કે r³ ના છેદમાં શું થાય 3√3 આમ થશે તો 2 પાઈ અહીંયા આવ્યું r³ ના છેદમાં √3 માઈનસ r³ ના છેદમાં 3√3 હવે આપણે શું કરશું અહીંયા 3√3 લસાવી કાઢીને 3 વડે ગુણવા પડશે તો 2 પાઈ 3√3 લસાવી તો 3 વડે ગુણો 3r³ માઈનસ r³ 3r³ માઈનસ r³ એટલે કેટલા આવશે 2r³ તો 2 પાઈ ઇન્ટુ 2r³ ના છેદમાં 3√3 એટલે કે શું મળ્યું આપણને 4 પાઈ r³ ના છેદમાં 3√3 આ સંપૂર્ણ ઘનફળ મહત્તમ ઘનફળ કેટલું મળે આ નળાકારનું મહત્તમ ઘનફળ કેટલું મળે 4 પાઈ r³ ના છેદમાં 3√3 આ નળાકારનું મહત્તમ ઘનફળ 4 પાઈ r³ /3√3 છે નળાકારનું મહત્તમ ઘનફળ મળી સૌપ્રથમ આપણે શું કર્યું તો નળાકારનું જે ઘનફળ હતું એને મહત્તમ બતાવ્યું પછી એની નળાકારનું ઘનફળ મહત્તમ ત્યારે ઊંચાઈ 2r/√3 જેટલી થાય તે મેળવો એટલે આપણે એ સાબિત કરી બતાવ્યું
અને ત્યારબાદ એને કીધું હતું કે નળાકારનું ઘનફળ કેટલું થાય તે પણ મેળવો. એટલે આપણે નળાકારનું મહત્તમ ઘનફળ આપણે v બરાબર આ સૂત્ર હતું, આ સૂત્ર ઉપરથી આપણને આ આવ્યું હતું, એમાં કિંમત મૂકીને મેળવી લીધું નળાકારનું મહત્તમ ઘનફળ. જો શું કીધું છે એક ઊંચાઈવાળા અને અર્શિષ કોણ છે એ આલ્ફા હોય તેવા લંબરૂપી શંકુ છે એમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ છે એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે એવું સાબિત કરવાનું કીધું છે. અને સાબિત કરો કે નળાકારનું મહત્તમ ઘનફળ છે 4π/27 hq tan² આલ્ફા જેટલું છે. જો એક ઊંચાઈ અર્શિષ કોણ આલ્ફા હોય ને તેવો એક લંબરૂપી શંકુ આપ્યો છે, એમાં જે ઘનફળ આપણે નળાકાર મૂકવાનું છે એનું ઘનફળ કેવું સાબિત કરવાનું મહત્તમ હોય ત્યારે એ ઊંચાઈ તે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતાં ત્રીજા ભાગની છે એવું સાબિત કરવાનું. અને સાબિત કરવાનું છે કે નળાકારનું મહત્તમ ઘનફળ આટલું મળે છે. તો આપણે સૌપ્રથમ શું કરશું, એક શંકુ દોરશું. નામ આપશું V, A ને B એવું નામ આપી દઈએ. એની અંદર આપણે હું
મૂકવાનો છે કીધો છે, નળાકાર મૂકવાનો છે. શંકુની ઊંચાઈ કેટલી કીધી છે? h આપણે આખી ઊંચાઈ છે h જેટલી છે અને અર્શિત કોણનો કેટલો છે? શંકુનો આલ્ફા. તો શંકુની પાયાની ત્રિજ્યા આપણે શું લઈએ? સ્મોલ r. આની અંદર આપણે નળાકાર મૂકશું. આપણે નળાકાર મૂકેલો છે. તો હવે જો આપણે શું નામ આપી દઈએ, આ બિંદુને a કહીએ અને શું કહેશું? b નામ આપીએ. આને નામ આપીશું a ડેશ અને આને નામ આપીશું b ડેશ. આને નામ આપીશું c અને આને નામ આપીએ d. તો હવે જો એક વસ્તુ ધારી લે, એ શંકુની ઊંચાઈ કીધી. ધારો કે શંકુની ઊંચાઈ છે h છે તથા અર્ધશીર્ષ કોણ એનો શું આપ્યો છે? આલ્ફા છે. તો હવે આપણે કહી શકાય કે આ જે શંકુ હતો, શંકુ VAB ની અંતર્ગત એક નળાકાર બિંદુ ને અંતર્ગત નળાકાર કયો આપણે બિંદુ છે? AB A ડેશ B ડેશ આવેલો છે. અને અંદર આપણે નળાકારની ત્રિજ્યા છે સ્મોલ r ધારી લઈએ. નળાકારની ત્રિજ્યા છે કેટલી છે? સ્મોલ r છે. આપણે એવું કહીશું નળાકારની ત્રિજ્યા સ્મોલ r. તો આની આપણે અવશેષ કોણ આલ્ફા એટલે તો આ ત્રિકોણ તો કેવો થશે? કાટખૂણો થશે. એટલે આ VC માન મળશે આપણને. તો જો આ ત્રિકોણ ACV માં આપણે કહી શકાય કે આ હોય અને આપણે સમતોલિત ત્રિજ્યા લઈએ, નળાકારની ત્રિજ્યા શું છે? સ્મોલ x છે. તો નળાકારની ત્રિજ્યા શું છે? સ્મોલ x છે. અને આખી ત્રિજ્યા છે એટલે કેટલું કે શું? r સમતોલિત પાય. તો સ્મોલ x છે. તો આ સ્મોલ x હોય તો આ નળાકારની ત્રિજ્યા થાય કેટલી થશે? સ્મોલ x. તો ત્રિકોણ જે ACV માં છે, આપણે tan alpha શું થાય? tan alpha તો કે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે કે x ના છેદમાં શું આવશે? VC. તો VC x ના છેદમાં tan alpha એટલે કે x cot alpha. આવું થશે એમાં x cot alpha જેવું. હવે જો શંકુની જે ઊંચાઈ હતી એ કેટલી હતી? h. તો h શું આવે? શંકુની ઊંચાઈ h બરાબર શું આવે? VC CD થતું હોય. VC CD. તો h x cot alpha. VC એ માપનું આપણને મળ્યું પ્લસ CD. તો CD શું આવે? h x cot alpha. અને CD શું હતું? નળાકારની ઊંચાઈ થઈ ને CD. તેથી નળાકારની ઊંચાઈ કેટલી આવી? CD h x cot alpha. આ નળાકારની ઊંચાઈ મળી ગઈ. હવે આપણે શું કરશું? નળાકારનું ઘનફળ સાબિત કરવાનું બધું મહત્વ. તેથી નળાકારનું ઘનફળ છે क्या सूत्र द्वारा से v pi r स्क्वायर એટલે કે અહીં આપણે a હતો તો જો હવે આપણે નળાકારની અંદર કીધું છે નળાકારનું ઘનફળ છે क्या सूत्र द्वारा से pi r स्क्वायर r એટલે ત્રિજ્યા હોતી એડી હતી ને AD
અહીંયા આપણે નવું નામ આપશું, અહીંયા આપણે નામ આપી દઈએ બીજું EF. તો શંકુ કયો છે? તો VEF અંતર્ગત નળાકાર AB ABCD આવેલું છે. તો આપણે નળાકારનું ઘનફળ છે ક્યાં સૂત્ર પ્રમાણે પાઈ ત્રિજ્યા AD નો સ્ક્વેર પાઈ r સ્ક્વેર ઇન્ટુ h. h એટલે શું છે? ઊંચાઈ CD. તો સૂત્ર શું થશે? પાઈ AD નો સ્ક્વેર ઇન્ટુ CD. તો પાઈ AD નો સ્ક્વેર એટલે શું આવશે? x સ્ક્વેર ઇન્ટુ CD એટલે શું આવશે? h માઈનસ x કોટ આલ્ફા. x સ્ક્વેર નો અંદર ગુણાકાર કરવો તો કરી નાખીએ પાઈ અહીંયા આવશે hx સ્ક્વેર માઈનસ x ક્યુબ કોટ આલ્ફા. તો હવે આપણે શું કરશું? આનું x ની સાપેક્ષે વિકલન કરશું. dv/dx is equal to, તો આનું x ની સાપેક્ષે વિકલન કરો પાઈ તો અચળ છે કાઉન્ટમાં hx સ્ક્વેર નું વિકલન કરો h અચળ x નું વિકલન શું થાય? 2x માઈનસ અહીં કોટ આલ્ફા અચળ તો x ક્યુબ નું વિકલન શું થાય? 3x સ્ક્વેર. એટલે શું આવશે? આનો ગુણાકાર કરવો હોય તો 2π hx માઈનસ 3π કોટ આલ્ફા x સ્ક્વેર. દ્વિતીય વિકલિત મેળવીએ d સ્ક્વેર v અપોન dx સ્ક્વેર. તો આમાં 2π h તો અચળ x નું શું થાય? વિકલન 1 અને 3π કોટ આલ્ફા અચળ x સ્ક્વેર નું વિકલન શું થાય? 2x. એટલે શું આવશે? 6π કોટ આલ્ફા ઇન્ટુ x. તો પ્રથમ વિકલિતની કિંમત કેવી ધારી લેશું? dv/dx 0 લેતા પ્રથમ વિકલિતની કિંમત આપણે 0 લીધી એટલે કે 2π hx માઈનસ 3π કોટ આલ્ફા ઇન્ટુ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો આને સામે લઈ જાઓ તો 2π hx ઇઝ ઇક્વલ ટુ 3π કોટ આલ્ફા x સ્ક્વેર. એક x ઉડી જાય ને x ને કરતા તો હું આવે 2π h ના છેદમાં 3π કોટ આલ્ફા પાઈ પાઈ કેન્સલ એટલે કે 2h ના છેદમાં 3 કોટ આલ્ફા. આ x ને દ્વિતીય વિકલિતમાં મૂકીએ d સ્ક્વેર v અપોન dx સ્ક્વેર. એમાં x ઇઝ ઇક્વલ ટુ શું હતું? 2h ના છેદમાં 3 કોટ આલ્ફા. તો દ્વિતીય વિકલિતમાં કિંમત મૂકો તો શું આવશે? 2π h માઈનસ 6π કોટ આલ્ફા ઇન્ટુ x ની જગ્યાએ મૂકો 2h ના છેદમાં 3 કોટ આલ્ફા. કોટ આલ્ફા ઉડી ગયો છેદમાં એટલે કે શું આવ્યું? 2π h માઈનસ અહીંયા 3b એટલે 2 એટલે 4 માઈનસ 4π h એટલે કે માઈનસ 2π h લેસ ધેન 0 હોય એટલે કે કહી શકાય કે x ઇઝ ઇક્વલ ટુ 2h ના છેદમાં 3 કોટ આલ્ફા. આગળ નળાકારનું ઘનફળ કેવું થાય? મહત્તમ મળે. તો હવે આપણે નળાકારનું ઘનફળ છે કેવું મળ્યું? મહત્તમ. અને એક નળાકારની ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ શું હતું? h માઈનસ x કોટ આલ્ફા હતું. અને નળાકારની ઊંચાઈ CD is equal to શું હતું? h minus x cot alpha. આવું હતું. તો h minus cot alpha x ની કિંમત કેટલી? x શું મેળવ્યું? 2h ના છેદમાં 3 cot alpha. આ જો cot alpha તો કેન્સલ એટલે કે શું આવ્યું? h minus 2h ના છેદમાં 3 લસાવી એટલે h by 3 એટલે 1/3 ગુણ્યા h એટલે શું હતું? શંકુની ઊંચાઈ એટલે આખી ઊંચાઈ. આટલી ઊંચાઈ એટલે આપણે શું કીધું? શંકુની ઊંચાઈ h એટલે કે h શું હતું? શંકુની ઊંચાઈ એટલે 1/3 ગુણ્યા શંકુની ઊંચાઈ. એટલે કે આપણે કહી શકાય આપણે શું બનાવવાનું કે સાબિત કરવાનું કે નળાકારનું ઘનફળ મહત્તમ હોય કે નળાકારની ઊંચાઈ જે શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની હોય. એટલે કે જો નળાકારની ઊંચાઈ હતી એ શંકુની ઊંચાઈ કરતા કેવી આવી? ત્રીજા ભાગની છે જે સાબિત થાય છે. આમ નળાકારની ઊંચાઈ
શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે જે સાબિત થાય છે. હજી બીજું શું સાબિત કરવાનું કીધું હતું આપણને કે નળાકારનું મહત્તમ ઘનફળ છે એટલું સાબિત થાય. તો નળાકારનું ઘનફળ માટે સૂત્ર આવી ગયું કે V નળાકારનું ઘનફળ V પાઈ x સ્ક્વેર ઇન્ટુ h માઈનસ x કોટ આલ્ફા. નળાકારનું ઘનફળ V હતું એમાં કિંમત શું થઈ પાઈ x એક્સેલાનો વર્ગ શું થાય 4x સ્ક્વેર ના છેદમાં 9 કોટ સ્ક્વેર આલ્ફા ઇન્ટુ h માઈનસ x કોટ આલ્ફા. એટલે અહીંયા જો x ની જગ્યાએ કિંમત મૂકો 2h ના છેદમાં 3 કોટ આલ્ફા. કોટ આલ્ફા છે 2h ના છેદમાં 3 કોટ આલ્ફા ઇન્ટુ કોટ આલ્ફા. આ તો કેન્સલ એટલે પાઈ 4x સ્ક્વેર ના છેદમાં 9 કોટ સ્ક્વેર આલ્ફા. ના અહીંયા h માઈનસ નો એ 2h upon 3 એટલે 3h માઈનસ 2h ના છેદમાં 3 એટલે h ના છેદમાં 3 આવશે. પાઈ 4x સ્ક્વેર ના છેદમાં 9 કોટ સ્ક્વેર આલ્ફા ઇન્ટુ h ના છેદમાં 3 એટલે કેટલા આવ્યા 4 પાઈ h ક્યુબ ના છેદમાં 27 કોટ સ્ક્વેર આલ્ફા. આમ નળાકારનું મહત્તમ ઘનફળ આટલું મળતું હોય. આમ નળાકારનું મહત્તમ ઘનફળ 4 પાઈ h ક્યુબ ના છેદમાં 27 કોટ સ્ક્વેર આલ્ફા છે. ના આજની ડેલી ટેસ્ટ છે એક્ઝામ્પલ 17 તથા 18.